આપણે પહેલાં તો વાત કરીએ કે મેં તમને લોકોને કીધું હતું કે હું તમારા 9 માર્ક્સનો ટોપિક ફંક્શન ચાલુ કરીશ, પણ એને ઇન બિટવીન સ્ટોપ રાખી અને અહીંયા બોર્ડ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એક પોએમનું ટાઇટલ મેં ટાંકેલું છે. વાય? એનું કારણ એ છે કે હવે આપણા બોર્ડ દ્વારા આપણી જે બોર્ડના ધોરણ છે એની એકમ કસોટી લેવાનું આયોજન છે. બરાબર? એ એકમ કસોટીનું ટાઈમ ટેબલ કે કઈ તારીખે કયા વિષયનું પેપર, જે કાંઈ માહિતી છે એ સુરેશ સાહેબ દ્વારા તમને ગ્રુપની અંદર શેર કરી દેશે. પણ તમને આના પહેલા શરૂઆતમાં એ રીતની સૂચના આપેલી હતી કે બધા જે પાઠ છે, પોએમ છે, એમાંથી અમુક વસ્તુઓ કટ થશે. આપણા માટે એક ગોલ્ડન ચાન્સ છે કે થોડામાંથી જાજુ લેવું. બરાબર? કે માર્કનું વેઇટેજ છે એ વધી જશે એટલે શું થશે? અલ્ટિમેટલી આપણે માર્ક્સ કવર કરવાની મજા આવશે. હવે અત્યારે હજી હાલ પૂરતું કે ઇંગ્લિશની અંદર કોઈ એવું કન્ફર્મ નથી થયું કે એકમ કસોટીની અંદર કયો સિલેબસ છે, પણ એ સિલેબસ હું તમને અંદાજિત કહી દઉં તો યુનિટ નંબર 1 અને પોએમ નંબર 1. બરાબર? આજે પ્રથમ યુનિટ આવશે એની અંદર એક જ ભાગ છે રીડ 1 અને એક પોએમ. આ બે છે એ તમારી એકમ કસોટી જે પ્રથમ જ્યારે ઇંગ્લિશની હશે ત્યારે આ બે સિલેબસ એની અંદર હશે જ. પણ ચોક્કસ નક્કી વાત એ તમને તમારા ગ્રુપની અંદર જ્યારે એનું ટાઈમ ટેબલ હશે વગેરે ત્યારે શેર કરી દઈશ, અથવા હું લેક્ચર લેતા દરમિયાન તમને માહિતી આપીશ એની. એટલે એકમ કસોટી જે તે કાંઈ સિલેબસ તમને આપેલો છે, જે પણ વિષય હોય, બરાબર, એના મુજબ એકમ કસોટી હવે આપણા બોર્ડ દ્વારા લેવાની છે. તો એની અંદર જે સિલેબસ આવે છે એ આપણી બોર્ડની માર્ચની એક્ઝામ માટે પણ એ સિલેબસ નક્કી છે. તમને મેં કીધું કે યુનિટ 1 અને પોએમ નંબર 1, તો આ સિલેબસ આપણો નક્કી થઈ ગયેલો છે. કટ આ નથી થવાનું, આ ફરજિયાત આવવાનું જ છે. તો આ રીતના તમારે લોકોએ કમ્પ્લીટ પ્રિપેરેશનમાં રહેવાનું છે. હવે આપણી બુકની પહેલા તો હું તમને વાત કરી દઉં કે સૌથી પ્રથમ પહેલા તમે જે કોષ્ટક ડ્રો કરી અને 12 ટેન્સના ખાના લખ્યા, એના પછી તમે લખ્યું એક્ટિવ પેસિવ, એના પછી તમે લખ્યું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, અને એના પછી જયેશભાઈએ તમને 3 PDF મોકલી. બરાબર? પહેલી PDF હતી એ પ્રપોઝિશનની હતી, બીજી PDF હતી એ પ્રોનાઉન્સની હતી, અને જે છેલ્લી PDF છે એ કન્જેક્શનની PDF છે. ઓકે? તો હવે એને તમારે લખવાનું કેવી રીતના છે આને ખાસ સમજજો. જેવો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક પૂરો થયો ને એના પછી પહેલા શરૂઆત તમારે કરવાની છે એ છે પ્રપોઝિશન. પ્રપોઝિશનનું લખાણ છે એ તમને PDF આવી હેન્ડ રાઇટિંગમાં છે, એ લખાઈ જાય પછી ત્યાં પ્રોનાઉન્સ ચાલુ કરજો. પ્રોનાઉન્સ પૂરું થઈ જાય પછી કન્જેક્શન આવી રીતના લાઈનમાં લખજો. એટલે એની અંદર રાઇટિંગ એન્ડ એવી રીતના કરેલું છે કે જેથી કરીને આમ બધું સિક્વન્સ ગોઠવાતી આવશે. ઓકે? અને એ પ્રમાણે એમાંથી કયા રીતના કયા માર્ક્સનું વેઇટેજ છે એમાં સિક્વન્સ ગોઠવેલી જ છે મેં. તમે એ લખી લ્યો એટલે હું તમને સમજાવીશ. ઓકે? તો હવે એકમ કસોટીના સિલેબસ તરફ આપણે આગળ વધીએ, એની વાત કરીએ. તો આજે એવું નક્કી કર્યું કે એક પોએમની આપણે વાત કરીએ. તમારી પાસે ટેક્સ્ટ બુક છે, બરાબર? 1 મિનિટ. જેને અવાજ મારો બધાને આવે છે ક્લિયરલી હાથ ઊંચો કરો. કંઈક પ્રોબ્લેમ છે કે નહીં? હાલ કોઈ દેખાતા નથી, ચોટી ગયા છે. હલો, હા, ઓકે.
તો પોએમ નંબર 1 માય સોંગ, બરાબર, પોએમ નંબર 1 માય સોંગ છે, એની આપણે આજે વાત કરીએ કે માય સોંગ, સોંગ એટલે તો બધાને ખબર જ છે, એક મ્યુઝિક ગીત, માય એટલે કે મારું, મારું ગીત. હવે આ કવિતાનું જે કઈ વર્ણન છે એના શબ્દાર્થ છે કે આટલા શબ્દાર્થ જે અહીંયા પાસે આપેલા છે ને, આ તમે જ્યારે તમારી ટેક્સ્ટ બુકની જે તમે આખી એક પાકી નોટ બનાવી છે, એ ટેક્સ્ટ બુકની પાકી નોટ છે, એમાં શરૂઆત પહેલા કરવાની કે પોએમ નંબર 1 અને એની નીચે આનો તમને ફોટો આપીશ, આ ફોટો છે, આટલા શબ્દો ખાલી પહેલા લખી નાખવાના, બરાબર. જો એક વાત મારી ધ્યાનથી સાંભળો, હું તમને એવું નથી કહેતો કે તમને ગમે તે ઇંગ્લિશ વાંચો એનું ગુજરાતી સમજાવવું જોઈએ, પણ અહીંયા જેટલા પાઠ આપણે ભણાવી છે ને, આનું ગુજરાતી ફરજિયાત તમને સમજાવવું જોઈએ. કેમ? એનું કારણ શું? પેપર જે કાંઈ નીકળવાનું છે એ આપણી ચોપડી બહાર નથી નીકળવાનું. પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન અમુક હશે તો એ પેરેગ્રાફ આપણા પાઠના હોવાના છે. એડિટિંગ વગેરે વગેરે એક્સરસાઇઝ મૂકે છે તો એ પાઠના પેરેગ્રાફની લઈને મૂકે છે. તો પાઠ જ્યારે તમે વાંચો ને એટલે એ આખે આખો તમને સમજાય. આ બહુ મહત્વની વાત છે. હવે માનો કે આપણો ભાઈ 9માં ભણે છે, એને આવતા વર્ષે ચોપડી કામ આવશે, આપણે ચોપડી બગાડવી નથી, આવો મતલબ ન રાખતા. એ એના સમયે નવી લઈ લેશે, ચોપડીની કાંઈ કિંમત નથી, 30-40 રૂપિયા છે. આપણે એને સરખી રીતના ઉપયોગ કરી લ્યો. પેન્સિલ રાખો અને પેન રાખો તો પણ કાંઈ વાંધો નહીં. તમને જે શબ્દનું ગુજરાતી નથી ખબર, એ શબ્દ હું જ્યારે અહીંથી તમને કહું છું ત્યારે બુકની અંદર પણ અહીંયા ઇંગ્લિશ શબ્દ છે, ત્યાં નીચે એનું ગુજરાતી શબ્દ, તમને જે શબ્દનું નથી ખબર નહીં લખી નાખો. હું શબ્દ તમને જોડે જોડે કહેતો જ જઈશ કે આ શબ્દનું આ ગુજરાતી અહીંયા લખો, ઓકે. પણ ફરજિયાત તમે જ્યારે પોએમ અથવા પાઠ છે એ લેસનનો અભ્યાસ કરતા હોય ત્યારે તમારા હાથની અંદર પેન અથવા પેન્સિલ અને તમારી ટેક્સ્ટ બુક ફરજિયાત હોવી જોઈએ, જો રેગ્યુલર સરખો વ્યવસ્થિત અભ્યાસ કરવો છે તો, ઓકે. ઓકે, પહેલા હું એક જરાક નાનું એવું વર્ણન કરું કે એકચ્યુઅલી આ જે પોએમ છે એ કેવા અંદાજમાં છે અને એ શું કહેવા માંગે છે. તો એક આ ગીત છે રવિન્દ્રનાથ ટાગોર જે છે, રવિન્દ્રનાથ ટાગોર, કે એના જે મુક્તાન આખો એની જે બુક છે એની અંદરથી અમુક ભાગ છે, અમુક પંક્તિઓ 10 લાઈન એ ઉઠાવી અને એક ટેક્સ્ટ બુકમાં આપણે મૂકી. તો એ પંક્તિ પેલા શું કહે છે કે મારું ગીત, એ મારું ગીત કેવું છે, પોતાનું ગીત છે અને એ પોતાના ગીતના વખાણ કરે છે. કેવી રીતના વખાણ કર્યા છે? તો કે મારા આ ગીતનું સંગીત તારી આસપાસ એવી રીતના વીંટાઈ જશે, બરોબર, કે મારા વાલા બાળક કે જાણે કે હેત ભર્યા માયાળું હાથ, કે મારું આ ગીત છે એ તારી આસપાસ એવી રીતના વીંટાઈ જશે કે કોઈના હેત ભરેલા હાથ હોય, એ હેત ભરેલા હાથની છત્ર છાયાની અંદર આપણે છીએ. આપણે ગમે ત્યારે અમુક સોંગ સાંભળીએ, કદાચ એનું મ્યુઝિક, એનું બાસ, એની રિધમ, એનો લય આમ આપણે એકદમ આમ એવી રીતના ગમી જાય તો આપણે શું કરીએ છીએ જનરલી કે એક ને એક ગીત વારંવાર 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 સાંભળ્યા રાખી છે. આપણે બાસ ગમ્યું હોય તો એકદમ આમ હેડફોન કાનની અંદર નાખી અને ખૂબ મોટા અવાજે એને સાંભળ્યા રાખી છે. એટલે આ એવું કહે છે કે આ મારું ગીત છે એ એવું ગીત છે કે એ જ્યારે તું એને સાંભળીશ ને ત્યારે એ આમ તારી આસપાસમાં એવી રીતના વીંટાઈ જશે કે જાણે કે કોઈના માયાળું હેત ભરેલા હાથ હોય ને. પછી તો કે મારું આ ગીત
એક આશીર્વાદના એક ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. કે એક તારું કપાળ, ફોરહેડ, જો અહીંયા મેં ફોરહેડ એટલે લખ્યું જ છે આગળ કે ફોરહેડ, કપાળ. અત્યારે હું ખાલી હજી ગુજરાતીમાં વર્ણન કરું છું, ઇંગ્લિશ અને ગુજરાતી આપણે આને પછી કરશું. ઓકે, કે તારા કપાળે તને એવી રીતના સ્પર્શ કરતું હશે, એવી અનુભૂતિ થશે. તારા કપાળે એવી રીતના આ મારું ગીત સ્પર્શ કરતું હશે, એવી તને અનુભૂતિ થશે કે એ એક આશીર્વાદનું ચુંબન હોય. એટલે કે તને કોઈ આશીર્વાદ આપતું હોય. મતલબ એવો છે કે પ્રેરણા. આપણે કોઈક કંઈક સાંભળીએ કે કોઈ બીજા વ્યક્તિનું કંઈક ને કંઈક સાંભળીએ છીએ તો એમાંથી આપને કંઈક પ્રેરણા મળે. બરાબર? તો આપણા માટે એ ગીત હોય કે પછી એ સ્પીચ હોય, તો આપણા માટે એ શું બને? તો આપણા માટે એ એક પ્રેરણાદાયક વસ્તુ બની રહી છે. શું બને છે? પ્રેરણાદાયક વસ્તુ. પછી કે આ ગીત મારું કેવા પરિસ્થિતિમાં કામ કરશે? કે જ્યારે તું એકલો હોઈશ, એટલે કે એકલતા, અલુફનેસ, મેં અહીંયા શબ્દ લખ્યો છે કે એકલતામાં રહીએ. ક્યારેક આપણા પાસે એવો પણ સમય આવે છે કે આપણે એકલતામાં હોય, એકલા હોય. બરાબર? કે જ્યારે આપણે એકલામાં હોય છીએ ને, કે ત્યારે આ મારું ગીત છે એ તારી બાજુમાં બેસી, અમારું ગીત છે એ તારી બાજુમાં બેસી તારા કાનની અંદર ગણગણશે. તું જ્યારે એકલામાં હઈશ ત્યારે આ મારું જે ગીત છે એ તારી બાજુમાં બેસી અને તારા કાનમાં ગણગણશે. મતલબ કે તું જ્યારે એકલતામાં હઈશ ને ત્યારે આ ગીત તને સાંભળવાની ઈચ્છા થશે. આ એવા ગીતની વાત કરે છે. અને એના પછી શું કહે છે કે જ્યારે તું ટોળામાં હઈશ, એટલે કે ભીડમાં, ક્રાઉડ, ભીડ. બરાબર? જ્યારે તું ભીડમાં હઈશ તે તને ટોળાથી દૂર રાખી અને તારું રક્ષણ કરશે. તો આ ગીતના આગળ હવે શબ્દો પણ કેવા હશે? એ ગીતમાં કેવા શબ્દો હશે કે આપને એ ગીતમાંથી કંઈક પ્રેરણા મળતી હશે, કંઈક આપને શીખવા મળતું હશે. સપોઝ કેવી રીતના કે ભાઈ ભીડ હોય ત્યાં ક્યારેય જવું નહીં, ભીડથી દૂર રહેવું એ આપણા પોતાના માટે સારી વાત છે. કેમ કે અહીંયા આપણું પૂરેપૂરું પ્રોટેક્ટિવ આપણે નથી હોતા, એટલા માટે. એટલે કે આ મારું ગીત છે એ તને એવી પણ પ્રેરણા પૂરી પાડશે કે ભાઈ ટોળું હોય તો એ ટોળાથી તને રક્ષણ કરશે. એમાંથી તને એવી પ્રેરણા મળતી હશે કે એ ટોળાથી તું દૂર રહેજે, એ ટોળાથી તું છે એ દૂર રહે છે. અને આ મારું જે ગીત છે તે તારા સપનાઓને પાંખો આપશે, એટલે કે હૂંફ આપશે, આપને કોન્ફિડન્સ આપશે. આપણું જે ડ્રીમ છે, આઈ કેન બી અચીવ ધેટ, મારે એ અચીવ કરવું જ છે. બરાબર? એ વસ્તુએ પહોંચવા માટે, એ વસ્તુને સ્પર્શ કરવા માટે, એને પકડવા માટે આપણે એક પ્રકારનો જુસ્સો, કોન્ફિડન્સ આવશે. સમટાઈમ્સ કેવી વસ્તુ બને છે કે આપણે આમ કંઈક જોતા હોય, આમ દેશભક્તિનું ગીત સાંભળીએ તો આમ દેશ પ્રત્યે આમ જનૂન આપણે આવી જાય. બરાબર? તો આવી રીતના તને એમ એવો જુસ્સો આપશે કે જે તારા સપનાઓની પાંખો છે એ તને આપશે, એટલે કે એમાં તને જુસ્સો આપશે. પછી કે તે તારા હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. અજ્ઞાત મતલબ અજાણી વસ્તુ છે, અજાણી વ્યક્તિ, કે એની સીમા, એનો છેડો, જો વર્જ એટલે કે સીમા અને છેડો, કે એ તને એની સીમાઓ, એના છેડા સુધી લઈ જવામાં મદદ કરશે. તારા માર્ગમાં, એટલે કે તું જે કાંઈ રસ્તે ચાલી રહ્યો છું, આ તારા માર્ગની અંદર કે અંધારી રાત આવશે, એટલે કે અંધારું આવશે, તે એકનિષ્ઠ તારાની જેમ તારી સાથે હશે. એકનિષ્ઠ તારાની જેમ તારી સાથે હશે, મતલબ કે ફેથફુલ,
એટલે કે એકનિષ્ઠ. બરોબર, અહીંયા એકનિષ્ઠ માટે શબ્દ વાપર્યો છે ફેથફુલ. એટલે કે તારા માર્ગની અંદર તને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવશે, તારા રસ્તામાં તને ક્યારેય પણ અંધારું જવાશે, તો એકનિષ્ઠ તારો, તારો કેવો છે? એકનિષ્ઠ છે. બરોબર, એની ક્યારેય કાંઈ ફરક નથી પડતો. એ તારાની જેમ, એકનિષ્ઠની જેમ એ તારી સાથે ઊભો રહેશે. અને પછી શું કહે છે કે મારું ગીત મારી આંખોની કીકીઓમાં રમશે. મારું ગીત છે એ તારી આંખની કીકી, એટલે આપણે જે જોઈ શકીએ છીએ આંખમાં, બરાબર, આંખની અંદર આ મારું ગીત રમશે અને વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. એટલે કે તારી દ્રષ્ટિ તું જેવું જોઈ શકેશ, બરાબર, કે તારી જે આ મંજિલ છે, આ મંજિલ સુધી પહોંચવામાં તને મદદ કરશે. અને જ્યારે મારા મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે, એટલે કે એ ગીત પછી આપણે કદાચ એવું બને કે એ ગીત આપણે નથી ગમતું, આપણે એને સાંભળતા જ નથી, એટલે કે મારો અવાજ શાંત થઈ જશે. ગીત એવું કહે છે કે જ્યારે હું મૃત થઈ જઈશ, આ ગીત છે એ બંધ થઈ જશે. બરાબર, ત્યારે શું કહે છે કે મારું ગીત તારા ધબકતા હૃદયમાં સંભળાશે. એટલે કે તારું જે હૃદય છે એ ધબકતું હશે, ત્યારે એ હૃદયના ધબકારા છે, આ હૃદયના ધબકારાઓમાં મારું ગીત છે એ તને સંભળાશે. આવા એક ગીતની વાત કરેલી છે કે એક ગીત છે એવું રવિન્દ્રનાથ ટાગોરનું, કે જે ગીતના આ પ્રકારે એક વખાણ કરેલા છે, એને આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક શબ્દથી આપણે લાઈનમાં જોઈએ. બરાબર, પછી ઇંગ્લિશની અંદર તમને જે તમારી બુકની અંદર જે શબ્દો આપેલા છે એ તમે જુઓ, તરત જ તમને એમાં વાંચજો એટલે ગુજરાતી મતલબ ખબર પડી જવો જોઈએ એવી રીતના. ઓકે, તમારી ટેક્સ્ટ બુકની અંદર પોએમ નંબર 1 માય સોંગ, પેજ નંબર 137. ઓકે, જોઈ લ્યો. એની અંદર પોએમ નંબર 1 છે એ ઓપન કરી લ્યો અહીંયા પાસે તમારી ટેક્સ્ટ બુકની અંદર, કે ધીસ સોંગ, સોંગ એટલે ગીત, જ્યાં તમારે લખવાનું આવશે ત્યાં હું તમને ચોક્કસ કહીશ કે આ શબ્દની નીચે કે આ શબ્દની ઉપર એનો ગુજરાતી મતલબ લખો. ઓકે, ધીસ સોંગ ઓફ માઇન, માઇન એટલે મારું, કે આ મારું ગીત, સોંગ એટલે ગીત, ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ, જો WIND શબ્દ આવ્યો, વાઇન્ડ, વાઇન્ડ એટલે વીંટળાવવું. શું થાય? વાઇન્ડ એટલે વીંટળાવવું. જો મેં અહીંયા બોર્ડ ઉપર લખેલું છે કે ટુ વાઇન્ડ એટલે વીંટાળવું, બરાબર, તો અહીંયા તમારે પેન્સિલથી કે પેનથી જેમ લખવું એમ લખી નાખજો બુકની અંદર કે વાઇન્ડ એટલે વીંટળાવવું. ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ, મ્યુઝિક એટલે સંગીત, ગીત, અરાઉન્ડ, અરાઉન્ડ એટલે આમ આપણી આસપાસ જે હોય ને એ અરાઉન્ડ કહેવાય, અરાઉન્ડ યુ. અરાઉન્ડ એટલે આસપાસ લખજો. ઓકે, આખું લાઈન પૂરી થાય એટલે એક જોડે પછી કહું છું. અરાઉન્ડ એટલે આસપાસ. માય ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે બાળક. ઓકે, માય ચાઇલ્ડ એટલે કે મારા બાળક, કે લાઈક ધ ફાઉન્ડ આર્મ્સ ઓફ લવ. ચલો, આર્મ્સ, આર્મ્સ એટલે હાથ, હાથ, આર્મ એટલે હાથ. એની આગળનો શબ્દ FOUND, ફાઉન્ડ, એટલે કે માયાળું અથવા તો હેત ભરેલું. શું થાય? માયાળું અથવા તો હેત ભરેલું. ઓફ લવ, લવ એટલે પ્રેમથી, લાગણીથી, એવા ઉષ્મા ભર્યું. ઓકે, તો જો હવે પહેલેથી જુઓ, 3 શબ્દ આની અંદર તમે લખ્યા. એક વાઇન એટલે કે વીંટળાવું, આર્મ એટલે કે હાથ, ઓકે, ફાઉન્ડ એટલે કે માયાળું, અને ચાઇલ્ડ એટલે તો તમને ખબર જ છે બાળક, અને અરાઉન્ડ એટલે આસપાસ. આપણે ઘણી વખત એવું નથી કહેતા, ન્યૂઝ ટીવીની અંદર આવતું હોય અરાઉન્ડ 5 કિલોમીટર. કોરોના છે તો કોઈ પણ કેસ આવ્યો હોય, બરાબર, અરાઉન્ડ 1 કિલોમીટર ધીસ એરિયા આર ક્વોરન્ટાઇન, અને ક્વોરન્ટાઇન કરી દીધો છે એમ, કે એ અરાઉન્ડ એટલે આસપાસનો 1 કિલોમીટરનો વિસ્તાર કે જ્યાં કેસ આવ્યો છે
કોવિડ એના 1 કિલોમીટર આસપાસનો એરિયા શું કરી દીધો છે? ક્વોરન્ટાઇન કરી દીધો છે. એટલે અરાઉન્ડ એટલે આસપાસ એમ. ઓકે, તો જો પહેલેથી કે ધીસ સોંગ ઓફ માઇન, કે આ મારું ગીત વિલ વાઇન્ડ ઇટ્સ અરાઉન્ડ યુ, તારી આસપાસ, વાઇન્ડ એટલે વીંટળાવું, કે એવી રીતના વીંટાશે, માય ચાઇલ્ડ એટલે કે મારા બાળક, લાઈક ધ ફાઉન્ડ એટલે કે જેમ કે માયાળુ આર્મ્સ, માયાળુ હાથ, કે માયાળુ હાથ ઓફ લવ એટલે કે પ્રેમથી, એટલે કે હૈયા ભરેલા હાથ તારી આસપાસ વીંટળાયેલા હોય એવી રીતના આ મારું જે ગીત છે એ તારી આસપાસ શું થશે? વીંટળાઈ જશે. ચલો બીજી લાઈન જુઓ. ધીસ સોંગ ઓફ માઇન, કે આ મારું ગીત, બરોબર, પહેલામાં પણ સેમ છે, બીજામાં પણ સેમ શબ્દ. વિલ ટચ, ટચ એટલે સ્પર્શ કરવું, ટચ કરતો નહીં, આપણે એવું કહીએ ને, ટચ એટલે એમ સ્પર્શ કરવું, અડતો નહીં એમ. યોર ફોરહેડ, ફોરહેડ એટલે કપાળ, જો અહીંયા લખેલું હતું, ચલો ફોરહેડ, ઓવરહેડ લખ્યું છે ઉપર, ફોરહેડ નથી લખ્યું, પણ અહીંયા તમે લખો ફોરહેડ ઉપર. ફોરહેડ એટલે કપાળનો ભાગ. ઓકે, લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ, કિસ મતલબ ચુંબન અને બ્લેસિંગ એટલે આશીર્વાદ. બ્લેસિંગ એટલે આશીર્વાદ. લખજો શબ્દ તમે જોડે જોડે, કોઈ શબ્દ ભૂલાય નહીં. પછી તમે જ્યારે પોએમ વાંચો ત્યારે એ પોએમની અંદર તમને વાંચો તરત જ મારી જરૂર વગર ગુજરાતી સમજાઈ જવું પડે તમને, બરોબર? આ આપણો મતલબ છે. આપણે ચેક કરશું ત્યારે હું ટેક્સ્ટ બુક પણ તમારી ચેક કરીશ જ, કે તમે કેવી રીતના લખ્યું છે, શું કર્યું છે, નથી કર્યું. ઓકે, મતલબ કે ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ, ટચ એટલે સ્પર્શ કરશે. કેવી રીતના? યોર ફોરહેડ એટલે કે તારા કપાળને. કેવી રીતના? કે કિસ ઓફ બ્લેસિંગ, બ્લેસિંગ એટલે આશીર્વાદ અને કિસ એટલે ચુંબન, એક આશીર્વાદના ચુંબન જેમ તારા કપાળે આ મારું ગીત છે એ સ્પર્શ કરશે, ટચ કરશે. ઓકે, એના પછીની નીચેની લાઈન જોવો. વેન એટલે કે જ્યારે. વેન નો મતલબ શું થશે? વેન એટલે જ્યારે. યુ આર અલોન, અલોન એટલે એકલું, અલોન એટલે એકલું. ખાસ જોજો, લખજો જોડે. અલોન એટલે એકલું. ઇટ વિલ સીટ, સીટ એટલે બેસવું. બાય યોર સાઈડ, યોર સાઈડ એટલે તમારી સાઈડ એટલે બાજુમાં એમ. સીટ એટલે બેસવું, યોર સાઈડ તમારી બાજુમાં. એન્ડ વિસ્પર, જો વિસ્પર નો મતલબ શું થાય? ટુ વિસ્પર એટલે કે આપને કોક, આપણે એમ કહીએ ને કે ભાઈ અહીંયા આવો, એક કાનમાં વાત કહું તને, અહીંયા આવો, એવું કહીએ ને, તો એ કાનમાં વાત કહેવાની જે ક્રિયા છે ને ટુ વિસ્પર કહેવાય. શું કહેવાય? ટુ વિસ્પર કહેવાય. એટલે કે ટુ વિસ્પર, કાનમાં હળવેકથી કહેવું, કાનની અંદર હળવેકથી કહેવું, એને શું કહેવાય? ટુ વિસ્પર. ઓકે, ઇન યોર ઇયર, ઇયર એટલે તો ખબર જ છે બધાને, કાન. ઓકે, તો જો કે વેન યુ આર અલોન, કે જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સીટ બાય યોર સાઈડ, ત્યારે એ તારી બાજુમાં બેસી જશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારા કાનમાં હળવેકથી તને કહેશે. શું કહેશે? જો આગળ. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે, વેન એટલે કે જ્યારે, યુ આર ઇન ધ ક્રાઉડ, ક્રાઉડ એટલે અહીંયા નીચે લખો ભીડ, લખજો ખાસ. આવશો એટલે ટેક્સ્ટ બુક ચેક થશે, ગ્રામરની બુક પણ ચેક થશે, અને તમને જે એક્સરસાઇઝ એકમ કસોટી માટે લખવાની કહેવાનો છું, બોર્ડ દ્વારા આદેશ છે ફરજિયાત બનાવવાનું છે. એના ઉપરથી જ તમારું ઇન્ટરનલ અહીંયાથી હું નક્કી કરીશ કે કેવી રીતના માર્ક્સ તમને દેવા. ઓકે, કે વેન યુ આર ઇન ધ ક્રાઉડ, ક્રાઉડ એટલે ભીડ, કે જ્યારે તું ભીડમાં હઈશ, એટલે કે ટોળું. આપણે એક કરતા 50 જણા ભેગા જઈએ તો ભીડ ન કહેવાય. આ નાનકડો ક્લાસ છે, આમાં કેપેસિટી છે 40 જણા સમાઈ શકીએ, પણ આમાં 60 ભર દઈ તો એ ભીડ ન થાય, ક્રાઉડ કહેવાય. શું કહેવાય? ટોળું ભેગું થાય ને એ ક્રાઉડ કહેવાય. કે ક્રાઉડ, કે વેન યુ આર ઇન ધ ક્રાઉડ, કે જ્યારે તું ભીડમાં હઈશ, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ
aloofness. It will fence you. ફેન્સ એટલે પ્રોટેક્ટ. પ્રોટેક્ટનો સમાનાર્થી શબ્દ છે રક્ષણ. શું છે? ફેન્સ એટલે રક્ષણ. લખજો અહીંયા ફેન્સ એટલે રક્ષણ. એવું ફેન્સ યુ અબાઉટ ધ અલુફનેસ એટલે કે એકલતા. અલુફનેસ એકલતામાં રહેવું, કે જ્યારે તું ભીડમાં આવીશ, ક્રાઉડમાં આવીશ, બરોબર, ભીડમાં આવીશ, ત્યારે તને એકલતામાં રહેવા માટે એક પ્રેરણા પૂરી પાડતી હશે. એટલે કે અલુફનેસ, એકલતાની અંદર રહેવું. જોયું છે? આ શબ્દો પણ અહીંયા ઉપર લખો, પછી જ આ પોએમનું એકમ કસોટીનું વર્ક કરવાનું છે. એટલે વ્યવસ્થિતપણે સમજાય, પૂરેપૂરા માર્ક્સ લાવવા આ પ્રયત્ન કરવાનો છે. બરોબર? કઈ રીતના આયોજન આગળ થાય માર્ચ સુધી, કઈ રીતના સિલેબસ કપાય, કઈ રીતના માર્ક્સ ગણાશે, એ આ જ છે. જે કાંઈ છે એ બધું એમ માની લઈજો. એટલે એવી રીતના મહેનત કરશું, પૂરેપૂરા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરીએ. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ. માય સોંગ એટલે કે મારું ગીત. વિલ બી લાઈક અ પેર. પેર એટલે જોડી. પેર એટલે જોડી. ઓફ વિંગ્સ. વિંગ્સ એટલે પાંખ. વિંગ્સ એટલે શું થાય? પાંખો, પાંખ. ઉડવાની જે પાંખ હોય ને આ પક્ષીની, હે, એ વિંગ્સ કહેવાય. પ્લેન હોય તો એની બાજુ આમ કેમ બે પાંખિયા પાંખની જેમ લાગેલા હોય, એના વિંગ્સ કહેવાય. તો એ વિંગ્સ એટલે પાંખો. પાંખો, એ પાંખો હંમેશા જોડી જ હોય. પેર ઓફ વિંગ્સ, સિંગલ ના હોય. બરાબર? જોડી જ હોય. પેર ઓફ વિંગ્સ એટલે કે એ પાંખોની જોડી. ટુ યોર ડ્રીમ્સ. ડ્રીમ્સ એટલે સપનું, કે તારા સપનાઓને પૂરા કરવા માટે એ તને પાંખો આપશે. આ મારું ગીત છે, એની અંદર એવી પ્રેરણા છુપાયેલી હતી કે તારા સપનાને પૂરા કરવા માટે એ તને પ્રેરણાદાયી થશે, એ પ્રેરણા પૂરી પાડશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. જોવો, શબ્દ પહેલા તો લખો. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય, એને શું કહેવાય? ટ્રાન્સપોર્ટ. આપણા સિટીમાં કે આસપાસ આપણે જોઈએ છીએ ને કે ટ્રાન્સપોર્ટ હોય. આપણે ક્યાંક કુરિયર મોકલાવું છે તો આપણે ટ્રાન્સપોર્ટમાં નાખીએ. હે, ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવું. ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ. હાર્ટ એટલે હૃદય, પોતાનું દિલ. ટુ ધ વર્જ. VERGE. સીમા કે છેડો. અંત જીનો હોય ને, અંત. સીમા, છેડો. ઓફ ધ અનનોન. અનનોન એટલે અજાણ્યું. તમે જોવો ને તમારા મોબાઈલમાં કોકના અજાણ્યા નંબરમાંથી ફોન આવે તો કેમ લખેલું આવે છે? અનનોન નંબર એવું આવે છે ને. અનનોન એટલે અજાણ્યું, અનનોન નંબર. એટલે કે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ એટલે કે તારા હૃદયનું સ્થળાંતર એવી રીતના તને કરી દેશે કે વર્જ ઓફ અનનોન એટલે કે અજાણ્યાની સીમા સુધી એ તને પહોંચાડી દેશે. અજાણ્યાની સીમા સુધી એ તને પહોંચાડી દેશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ. લાઈક એટલે ગમવું. એ કેવું હશે? કે એકનિષ્ઠ. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ એટલે કે એકનિષ્ઠ. કે સ્ટાર. સ્ટાર એટલે તારાઓ. ઓવરહેડ એટલે કે ઉપર. ઓવરહેડ, ઓવર, ઉપર. વેન ડાર્ક નાઇટ એટલે કે જ્યારે. ડાર્ક નાઇટ એટલે કે અંધારી રાત્રિ. ડાર્ક નાઇટ એટલે અંધારી રાત્રિ. ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. રોડ એટલે રસ્તો. કે તારા રસ્તામાં જ્યારે અંધારી રાત્રિ હશે, તારા રસ્તામાં જ્યારે આ અંધારી રાત્રિ હશે, ત્યારે એ એકનિષ્ઠ, ફેથફુલ. વોટ મીન બાય ફેથફુલ? ફેથફુલ એટલે એકનિષ્ઠ. એટલે કે એ એકનિષ્ઠ તારો છે, એ તારા એકનિષ્ઠની જેમ એ તારી સાથે હશે. માય સોંગ એટલે કે આ મારું ગીત. વિલ સિટ ઇન ધ PUPILS. પીપલ્સ એટલે કે આંખની કીકી. શું કહેવાય? આંખ હોય તમારી, એ આંખની કીકી, એને પીપલ્સ કહેવાય. ઓફ યોર આઈસ એટલે કે તમારા આંખ. આઈસ એટલે આંખ. ઓકે, કે માય સોંગ વિલ સિટ કે મારું ગીત છે એ બેસી જશે ક્યાં? કે તમારી આંખની કીકીમાં. એન્ડ વિલ કેરી યોર સાઇટ અને તારી દ્રષ્ટિ
કેરી એટલે કાળજી, CARRY, કેરી, ઈ કાળજી, કેરી મેંગો નહીં. ઓકે, કેરી એટલે કાળજી, કે કેરી યોર સાઇટ, સાઇટ એટલે દ્રષ્ટિ, SIGHT, સાઇટ એટલે દ્રષ્ટિ. ઓકે, સાઇટ ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, કે અને શું કરશે કે જે કાળજી રાખશે કે નહીં, કે તારી દ્રષ્ટિની, ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ એટલે કે જે હૃદયની વસ્તુઓ છે, હૃદયથી એ તારી દ્રષ્ટિ જે કંઈ જોવે છે એમાં એ તારું રક્ષણ કરશે. અને છેલ્લી લાઈન અહીંયા જુઓ, એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ, વોઇસ એટલે અવાજ, સાયલેન્ટ એટલે શાંત, ઇન ડેથ, ડેથ એટલે મૃત્યુ, મારો અવાજ શાંત થઈ જશે જ્યારે મરી જશે, એટલે કે બંધ થઈ જશે એમ, ડેથ મૃત્યુ. માય સોંગ વિલ, આ મારું ગીત છે, વિલ સ્પીક, સ્પીક એટલે બોલવું, ઇન યોર લિવિંગ હાર્ટ, ઇન યોર લિવિંગ હાર્ટ, કે ઇન યોર, યોર એટલે તમારું, લિવિંગ હાર્ટ, હાર્ટ એટલે તો હૃદય, પણ લિવિંગ એટલે કે લાઈવ એટલે કે જીવન. તો હૃદય લિવિંગ કોને કહેવાય? ધબકતું જે હૃદય હોય ને એને લિવિંગ હાર્ટ તરીકે ઓળખવામાં આવે. બરાબર, એટલે કે તારા ધબકતા હૈયાની અંદર, કે તારું જે ધબકતું હૈયું છે એમાં આ તને મારું ગીત છે એ હાજર લાગશે, એટલે કે સંભળાતું લાગશે તને. શું લાગશે? એટલે કે એ સંભળાતું લાગશે.